કેશોદ તાલુકાના અજાબ ગામેથી વડાળા સુધીના રોડમાં ગાબડા પડતા થીગડા મારવામાં આવ્યા છે, પરંતુ વર્ષોથી અજાબથી વડાળા સુધીના રોડની હાલત હંમેશા મૂંઝવતો પ્રશ્ન છે। સમારકામ કરવામાં આવતા પહેલા જ હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતા રોડની હાલત બદતર બનવા પામી છે। ખાસ કરીને આ રોડની કેપેસિટી ન હોવા છતાં લોડિંગ વાળા વાહનો આ રોડ પરથી પસાર થતા મસમોટા ગાબડા પડી ગયા છે। ગાબડાઓને પૂરવા માટે થીગડા મારવામાં આવ્યા છે, પરંતુ ભારે વાહનો ટોલ ટેક્સ અને ઓછા કિલોમીટર થતા હોવાથી વેરાવળથી જૂનાગઢ અહીંથી પસાર થાય છે। આ ભારે વાહનોને કારણે રોડમાં ગાબડા પડ્યા છે અને ટૂંક સમયમાં મરામતના થીગડા પણ ગાયબ થઈ જશે। તેથી અજાબથી વડાળા સુધીના રોડની હાલત ખૂબ જ ખરાબ હોવાથી ગ્રામ્ય કક્ષાના ટુ વ્હીલ ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ રોડને વ્યવસ્થિત બનાવવા માટે વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ કોણ જાણે કે કેમ આ રોડ ભ્રષ્ટાચારનો ભોગ બને છે, જેથી અંતે થીગડા મારવામાં આવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે રોડ બચ્યો નથી તો થીગડા કેમ રહેશે, તેવા પ્રશ્નો ગ્રામજનોને ઉઠી રહ્યા છે। આ વાત અહીંથી અટકતી નથી, કારણ કે કરેણીથી અજાબ સુધીનો રોડ પણ બિસ્માર હાલતમાં જોવા મળે છે। ગ્રામ્ય કક્ષાએથી માંગ ઉઠે છે, પરંતુ ગ્રામ્ય રોડ કેમ સારા બનતા નથી તે સરકાર જાણે, અધિકારીઓ જાણે કે ભ્રષ્ટાચારીઓ જાણે છે, તે સમજાતું નથી। તેથી હંમેશા ગ્રામજનોએ આઝાદી પછી સારા રોડ રસ્તા જોવાના સપનો સેવ્યા હતા કે જે હજુ સાકાર થયા નથી।